લોકોએ કચરો ફેંકીને તળાવમાં ગંદકી ફેલાવી છે। ભાવનગર શહેરમાં આવેલા ગંગાજળિયા તળાવની સ્થિતિ ખરાબ બની ગઈ છે। અહીં લોકો પાણીમાં કચરો નાખતા હોવાથી તળાવમાં ગંદકી ફેલાય છે। લોકોએ આ ઐતિહાસિક તળાવની દશા બગાડી નાખી છે। તળાવ ખરાબ હોવાથી શહેરમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। તળાવ પાછળ બીએમસીના શાસકો કરોડો રૂપિયા ખર્ચે છે। આમ છતાં અતિશય દયનીય સ્થિતિ છે। અત્યારે હાલ તળાવમાં લીલ જામેલી હોવાથી ગંદકીના થર દેખાઈ રહ્યા છે। તળાવ પાસેથી નીકળવું પણ મુશ્કેલ છે। દુર્ગંધ મારતું આ તળાવ વિશેષતાના બદલે સમસ્યાઓ કરતું થયું છે, જેનું કારણ માત્ર બીએમસીની બેદરકારી છે। કરોડો રૂપિયા શાસકોએ વાપર્યા છે। હું એવું માનું વાપર્યા નથી પણ બગાડ્યા છે। આ પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ આપ જોવો છો આ ગંગાજળિયા તળાવની, કે તમારે રોડ ઉપર પસાર થવું હોય તો એટલી બધી દુર્ગંધ આવે છે। અને આ શાસકો આ કોન્ટ્રાક્ટરને 2 વર્ષથી મેન્ટેનન્સના નામે પૈસા આપે છે। કોણ કોન્ટ્રાક્ટર છે ખબર નથી, મને સ્પષ્ટપણે દેખાય છે આમાં કોઈ સફાઈ થતી નથી। જૂના ભાવનગર શહેરના લોકોને પાણી મળી રહે તે માટે રજવાડાના સમયમાં આ ગંગાજળિયા તળાવ તૈયાર કરાવ્યું હતું। સમય જતાં તળાવનું ક્ષેત્રફળ ઘટીને અડધું રહી ગયું। મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી તળાવની ફરતે હરવા ફરવા માટેનું સ્થળ પણ બનાવ્યું। આસપાસની જગ્યાની સુંદરતા વધારાય, પણ તળાવના હાર દેવા પાણીની ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું ભૂલી જવાયું, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગંગાજળિયા તળાવની અંદર આ લોકોએ, સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ પાણી સાચવી નથી શકતા। એમાં ગંદકી એટલી છે, લોકોને રોડ ઉપરથી પસાર થાય તો એટલી બધી દુર્ગંધ મારે છે। તો આ બારામાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તાત્કાલિક સફાઈ કરવી જોઈએ એવું મારું માનવું છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા તળાવને પ્રજા માટે ડેવલપ કરવા પાછળ થોડા સમય પહેલા 10 કરોડ રૂપિયા જેવડી મોટી રકમ વાપરવામાં આવી હતી, જેનો હેતુ માત્ર ભાવનગરની પ્રજા ફરવા આવે અને તળાવના સુંદર વાતાવરણ વચ્ચે મોજ મજા માણે તેવું હતું। પરંતુ હાલમાં તો આ દ્રશ્ય જોતા 10 કરોડનો ખર્ચોના કોઈ જ મતલબ નથી એવી સ્થિતિ સર્જાઈ છે। હાલ તળાવમાં ભારે લીલ થઈ ગઈ છે। તળાવમાં કોઈ ફરકતું પણ નથી। દુર્ગંધ હોવાને કારણે લોકો ત્યાં જઈ શકતા પણ નથી। જો તાત્કાલિક ધોરણે આવનારા દિવસોમાં તળાવની સ્વચ્છતા કરવામાં નહીં આવે તો તળાવની ગંદકી અને દુર્ગંધ લોકો માટે સમસ્યા બની જશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર સફાઈ કરવામાં આવે છે અને હાલ પણ ચાલુ જ છે, પરંતુ તકલીફ એવી છે, તળાવ ખૂબ ઊંડું છે। બોટ મારફત જ સફાઈ કરવાની રહે છે અને જે પબ્લિક કચરો નાખતી હોય છે, અમે એક સાઈડથી કચરો ભેગો કરીએ, ત્યાં બીજી સાઈડમાં કચરો પબ્લિકે ફેંકેલો હોય એ ભેગો થઈ જાય છે અને અંદરથી જંગલી જે વનસ્પતિ હોય એ ઉગી નીકળે છે। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની અનમોલ ભેટ કહી શકાય તો એ આ ગંગાજળિયા તળાવ છે। ભાવનગર માટે ગૌરવ કહી શકાય એવું આ સ્થળ છે। અત્યારે આપ જોઈ શકો છો કે ભાવનગરની એકદમ મધ્યમાં આવેલું, બધી જ બાજુ રસ્તાઓ ધરાવતું આ મુખ્ય તળાવ છે ને આ તળાવની હાલત અત્યારે એટલી બધી દયનીય કહી શકાય, દુર્ગંધભરી કહી શકાય અને અહીંથી કોઈ પસાર ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાણી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું આપ જોઈ શકો છો કે ફરતો લોકોને હરવા ફરવા માટેનો ખર્ચ કરેલ છે, ડેવલપ કરવામાં આવેલ છે કરોડો રૂપિયા ખર્ચ કરી, પરંતુ અહીંયા કોઈ નથી આવતું। તેની પાછળનું કારણ અહીંયા ગંદકી એટલી છે, અહીંયા આ તળાવ છે તેની અંદર કચરો નાખવામાં આવે છે, એટલી બધી માત્રામાં લીલી વનસ્પતિ અંદર ઉગી ગઈ છે કે અહીંયા દુર્ગંધ અને વાસને લઈને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। બાજુમાં જ મુખ્ય બજારો આવેલી છે, અહીંયા વેપારીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે દુકાનમાં કેવી રીતે બેસવું, રાહદારીઓ પસાર થતા લોકો કહે છે કે અહીંથી પસાર કેવી રીતે થવું, એટલી દુર્ગંધ મારે છે। ત્યારે મહાનગરપાલિકા કરોડો રૂપિયા સફાઈ પાછળ કોન્ટ્રાક્ટરોને આપે છે તો સફાઈ કેમ નથી થતી અને ભાવનગરનું ગૌરવ કહી શકાય તેવું આ જે ગંગાજળિયા તળાવ છે તેની હાલત અત્યારે આપ જોઈ શકો છો, ભારે ખરાબ હાલત છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। પાલનપુરને આમ તો બનાસકાંઠાનું